કોલેજ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઈ। ખેડા જિલ્લા આરોગ્ય તંત્ર અને ડોક્ટર એન.ડી. દેસાઈ મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમના ડોક્ટર પ્રાર્થના ખરોડ પટેલે પ્રેઝન્ટેશન દ્વારા સ્તનપાનના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે બાળકોને માતાનું પૂરતું દૂધ મળે તો જીવનભર ઘણી બધી બીમારી થતી નથી। નવજાત શિશુને જન્મ પછી 6 મહિના સુધી માત્ર માતાનું જ દૂધ પીવડાવવું જોઈએ। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ દૂધમાં એન્ટીબોડીઝ હોય છે જે વાયરસ અને બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે, જેનાથી બાળકની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે। વળી સ્તનપાન સ્ત્રીઓમાં સ્તન કેન્સર, અંડાશયના કેન્સર, પ્રકાર 2 ડાયાબિટીસ અને હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડે છે। વિશ્વ સ્તનપાન દિવસ અને સપ્તાહની ઉજવણીમાં મહિલાઓમાં જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવે છે, જેનાથી બાળમરણનું પ્રમાણ ઘટે છે। આ કાર્યક્રમમાં નડિયાદ, મહુધા અને વસો તાલુકાની આશા ફેસિલિટર અને સીબીવી બહેનોએ હાજર રહીને ઉપયોગી માહિતી મેળવી હતી, જે તેઓને ફિલ્ડ કામગીરી દરમિયાન HbA1c કામગીરીમાં ઉપયોગી બની રહેશે। આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય તંત્રના અધિકારીઓ તથા ડોક્ટર એન.ડી. દેસાઈ મેડિકલ કોલેજના ડોક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા। હું ડોક્ટર ચિંતન ઉપાધ્યાય, પ્રોફેસર અને HOD ગાયનેક ડિપાર્ટમેન્ટ, ડોક્ટર એન.ડી. દેસાઈ હોસ્પિટલ, ખેડા, નડિયાદ। આજે જ્યારે વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીક એટલે કે વિશ્વ સ્તનપાન સપ્તાહની શરૂઆત થઈ છે 1 ઓગસ્ટથી 7મી ઓગસ્ટથી, તો અમે અમારા જિલ્લા આરોગ્ય તંત્રની સાથે મળીને એક સેલિબ્રેશન આખા અઠવાડિયાનું કર્યું છે। એના ભાગરૂપે આજે અમે અમારા નર્સિંગ સ્ટુડન્ટ, અમારા મેડિકલના સ્ટુડન્ટ્સ અને સાથે આખા જિલ્લાની તમામ આશા બહેનોનું એક સેમિનારનું આયોજન કર્યું છે। જે સ્પેશિયલ એક લેક્ટેશન કન્સલ્ટન્ટ બેનને અમે બોલાયા છે, તે ડૉક્ટર છે, જે આ વિષય પર વધુ ભાર આપી શકે, અને અમે આખા જિલ્લાની આ તમામ બહેનોને ટ્રેન કરીશું આજથી, અને આવનારા આખા 7 દિવસ દરમિયાન જે ફેસિલિટી લેવલ, કમ્યુનિટી લેવલ પર અને દરેક માણસ સુધી, દરેક માતાઓ સુધી આ વાત પહોંચે એના માટે પહેલા દિવસથી ટ્રેનિંગ કરી અને એક અનોખો અભિગમ અપનાવ્યો છે, જેથી કરીને ખરેખર જે માતાઓને બેનિફિટ થવાનું છે, જે બાળકોને બેનિફિટ થવાનું છે, અને એના ભાગરૂપે આશિષ સ્ટાર્ટ કર્યું છે। અમે એમને ગાઈડન્સ, એમનું પૂરેપૂરું સહયોગ આપીશું, અને આ પ્રમાણે બંને સંસ્થાઓએ જોઈન્ટ ઇવેન્ટ કરી અને આજે ખેડા જિલ્લામાં એક અગત્યનું અને મહત્વનું યોગદાન આપેલ છે અને સ્ટાર્ટ કરેલ છે।